કીર્તિ પટેલ એક વિવાદનું નામ છે. હા મિત્રો, કીર્તિ પટેલ હવે કદાચ આ વિવાદનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. ઘટના જ કંઈક એવી બની છે ને કે તમને એવું થશે કે આ ઘટના કદાચ કીર્તિ પટેલ હોય ને તો જ આટલી લાંબી ચાલી શકે છે. તો મહાશિવરાત્રિના પર્વ ઉપર જૂનાગઢના મુરગી કુંડની અંદર કીર્તિ પટેલ એ સાધુના વેશમાં જઈ અને સ્નાન કરે છે. હવે મુરગી કુંડનો નિયમ કંઈક એવો છે કે ત્યાં ફક્ત ને ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, કોઈ સંસારી વ્યક્તિ સ્નાન કરી નથી શકતો. એમાંય કીર્તિ પટેલ એક સ્ત્રી છે અને એ પણ સાધુના વેશમાં ત્યાં સ્નાન કરે છે. આ જોઈને ત્યાંના સાધુઓ દંગ રહી જાય છે અને ત્યાં સખત વિરોધ ઉપડે છે અને પોલીસ સાથે કીર્તિ પટેલની ઝપાઝપી પણ થાય છે અને ત્યાં કીર્તિ પટેલ પોલીસવાળાઓને પણ જવાબ આપતા દેખાય છે. તમે વિડીયોની અંદર જોઈ લો. અને આ થયાના બીજા દિવસે સોશિયલ મીડિયાની અંદર સતત વિરોધ ચાલુ થઈ જાય છે અને સાધુ સંતો પણ કંઈક ને કંઈક નિવેદનો આપતા તમને જણાય છે. સાથે સાથે સોશિયલ મીડિયાના લોકો પણ આનો સતત વિરોધ કરે છે અને ખાસ કરીને વિરોધ એવી રીતે થાય છે કે સાધુ સંતોના વેશમાં કીર્તિ પટેલ કઈ રીતે સ્નાન કરી શકે. ચેનલમાં મીડિયામાં સતત વિવાદોમાં ચાલે છે અને આ વચ્ચે ઇન્દ્ર ભારતી બાપુ પણ ત્યાં હાજર હોય છે અને આ નજારો જુએ છે. એટલે ઇન્દ્ર ભારતી બાપુ પણ સવારમાં એની પ્રતિક્રિયા આપે છે અને એ એવું જણાવે છે કે આ મારા ઉંમરમાં પહેલી વાર આવું જોઈ રહ્યો છું કે મુરગી કુંડની અંદર આવી રીતે કોઈ મહિલા ડાયરેક્ટ સ્નાન કરી શકે છે. પરંતુ અહીં વળાંક બીજો પણ આવે છે. એક પોલીસ અધિકારી પણ આ મુરગી કુંડની અંદર સાધુના સપોર્ટથી સ્નાન કરતા જણાય છે. તમે વિડીયોની અંદર જોઈ લો. તો હવે તમને એમ થશે કે આ વિડીયોની અંદર જોવામાં આવતી મહિલા એક અધિકારી છે, તો આનો આટલો વિરોધ કેમ ના થયો અને કીર્તિ પટેલનો જ થયો. અને આ બધું જોઈને કીર્તિ પટેલ એક ચૂપ બેસી રહે એવી વ્યક્તિ પણ નથી. એ પણ જવાબ આપવા જ તૈયાર રહે છે કે માફી માંગી અને પોતાની ભૂલને સ્વીકારે એ કીર્તિ પટેલ નહીં. અને એ ધમકી આપી દે છે લાઈવ કરવાની અને બધી જ જગ્યાએ વિરોધ કરે છે અને ખાસ કરીને આડા હાથે લે છે ઇન્દ્ર ભારતી બાપુને. પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું, એવું કીધું છે મેં તો. કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરીને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબ એ ડૂબકી લગાવવામાં હતા મારી સાથે. બરાબર, ઈ તો જીન્સ પેન્ટમાં હતા. એ વાયરલ થાય છે કેટલું પબ્લિક હોય. બરાબર, એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે. એ મારી સેફટી માટે જ આવેલા હતા, પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો. તમે હાથ મારો ના, એ રીતે બાવડું ના પકડો મારું. પોતાના લાઈવના માધ્યમથી ઇન્દ્ર ભારતી બાપુને જેમ તેમ બોલવા લાગે છે અને પોતાના લાઈવના માધ્યમથી એક ધમકી પણ આપે છે કે હું ઇન્દ્ર ભારતી બાપુ ઉપર એક સ્પેશિયલ લાઈવ કરવાની છું અને એમને કૌભાંડો બહાર લાવીશ. હવે આ બધી બિના તો ચાલી જ રહી. ત્યાં ઇન્દ્ર ભારતી બાપુનો એક પત્ર વાયરલ થાય છે સોશિયલ મીડિયાની અંદર સતત, જેની અંદર ઇન્દ્ર ભારતી બાપુની જે પર્સનલ લાઈફ છે, એમનું બાળપણ છે, એમનું જીવન છે, મુંબઈ સુધીની સફર વર્ણવામાં આવી છે અને સાથે સાથે એમની 2 દીકરીઓ છે એવું પણ કહેવામાં આવ્યું છે. અને એક તો ગંભીર આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ખોટા કામો પણ થઈ રહ્યા છે અને આ એક એપ્સ્ટીન ફાઇલ કરતાં પણ મોટી ઘટના છે.
અને આ બધા વિરુદ્ધ વચ્ચે એક સંતનો વિડીયો પણ વાયરલ થાય છે, જે ઇન્દ્ર ભારતી બાપુના વિરુદ્ધમાં બોલી રહ્યા છે અને એ પણ આ વિરુદ્ધમાં પોતાનો સૂર પુરાવી રહ્યા છે. વાત રહી ઇન્દ્ર ભારતી બાપુ, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી. જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી. અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીમની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના આવડ જવડ થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફેણ, હેરોઈન, કોકેન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી છાટ ભોગવે છે, કારણ કે પેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા એમનું. મિત્રો, તમારે જણાવવાનું છે કે શું કીર્તિ પટેલે જે આ મુરગી કુંડની અંદર સ્નાન કર્યું છે એ ખોટી વાત છે? શું કીર્તિ પટેલનું આ ડગલું ખોટું છે કે પછી ઇન્દ્ર ભારતી બાપુનું આ કહેવું ગલત છે? શું ફક્ત ને ફક્ત મુરગી કુંડની અંદર સાધુ સંતો સ્નાન કરી શકે? જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને તોડવાનું આ પાપ છે એ ક્યાં જઈને અટકશે? અને સાથે સાથે તમારે એ પણ કહેવાનું છે, અને ઇન્દ્ર ભારતી બાપુ વિશે પણ તમે શું કહેવા માંગો છો પ્લીઝ કોમેન્ટની અંદર લખજો. મારા વિડીયોનો મેન હેતુ કોઈની ઇજ્જત ડાઉન કરવાનો નથી. મારા વિડીયોનો મેન હેતુ કોઈની ઇજ્જત ડાઉન કરવાનો નથી. મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયાના ચાલી રહેલા સમાચાર મુજબ હું તમને માહિતી આપી રહ્યો છું.